પોરબંદરમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનું હથિયાર ઉગામાયું છે, જેમાં 37 ગેંગના નામે ઓળખાતી ગેંગ ઘણા સમયથી આતંક મચાવી રહી હતી। ત્યારે પોલીસે તેની સામે ગુજસીટોકની કાર્યવાહી હાથ ધરી 4 શખ્સોની ધરપકડ કરી છે। जो 37 ગેંગના લીડર મયુર ઉર્ફે મૈલો 37 હરદાસ ઓડેદરા નામના શખ્સની સામે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં મળી 19 જેટલા ગુના નોંધાયા છે। તો ગેંગના બીજા સભ્ય માલદેવ ઉર્ફે જગીરો રામ કોછડિયા વિરુદ્ધ પણ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મળી 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। તેમજ ગેંગ ત્રીજા સભ્ય રવિ કિસા મોછાર વિરુદ્ધ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં, મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં, બગવદર પોલીસ સ્ટેશનમાં, કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, રાજકોટ ગ્રામ્ય ગોંડલ પોલીસ સ્ટેશનમાં અને સુરતના કોસબા પોલીસ સ્ટેશનમાં મળી 16 જેટલા ગુનાઓ નોંધાયા છે। અને ગેંગના અન્ય સભ્ય વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજણ ગોરાણિયા વિરુદ્ધ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં, બગવદર પોલીસ સ્ટેશનમાં અને જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં મળી 10 જેટલા ગુના નોંધાયા છે। ત્યારે પોલીસે આ શખ્સો સામે 2 દિવસ પૂર્વે ગુજસીટોકની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે હાલ આ શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।